અમદાવાદની જ્યાં જાહેર જગ્યા પર વૃક્ષો કાપવાની એજન્સીઓને લઈને કાર્યવાહીનો મામલો, જેમાં મનપા કમિશનરની અરજી બાદ પણ પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી। જાહેર જગ્યા પર સંખ્યાબંધ વૃક્ષો કાપનાર એજન્સીઓ સામે કાર્યવાહી, જેમાં મનપા કમિશનરે અરજી કરી હતી, પરંતુ પોલીસે અત્યાર સુધી હજુ એફઆઈઆર નથી નોંધી। ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા બી સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા બી સામે ફરિયાદ નોંધવામાં પોલીસની નીરસતા જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા સીસીટીવી આપ્યા હોવા છતાં પણ પોલીસે હજુ ફરિયાદ નથી નોંધી। એજન્સી સામે ઝાડ કાપતા મજૂરો, ઉપયોગમાં લેવાયેલા વાહનો સામે પણ પોલીસ ફરિયાદ માટે મ્યુનિસિપલ કમિશનર મક્કમ છે અને જે સ્થળો પર ઝાડ કાપ્યા તેના સીસીટીવી પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યા છે। તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઝાડ કાપનાર એજન્સીઓને ફરિયાદ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ચિત્રા અને ઝવેરી પબ્લિસિટીએ 1 કરોડનો દંડ પણ નથી ભર્યો। જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કર્યું હતું। જાહેરાત માટે વૃક્ષો કાપતા મ્યુનિસિપલ કમિશનરની લાલાક। પોલીસ કમ્પ્લેન્ટ માટે પણ અરજી આપવામાં આવેલા છે। સાથે જે ફૂટેજ અમારા કેમેરાના ફૂટેજ મારફત જે એજન્સીની જે ક્લેરિટી હોય એને કામગીરી કરવા માટે ડાયરેક્શન આપ્યું છે। બીજા આ લોકો જે કામ કરેલા છે એના ઉપર 1 કરોડનો પેનાલ્ટી કર્યું છે। ચોથા, એમને બંનેને જેટલા ઝાડ કાપેલા છે એના કરતાં 4 ગણી વધુમાં વધુ મોટા ઝાડો, લગભગ 7-8 ફૂટનો મોટા ઝાડો લગાવવા માટે આ વરસાદના સિઝનમાં ઓછામાં ઓછી 4000 જેટલા ઝાડો એમની પાસેથી લગાડવામાં આવશે। મનપા કમિશનરની અરજી અને સૂચનાઓ બાદ પણ ઝાડ કાપતી એજન્સીઓ સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી તેને લઈને સવાલો ઉઠે છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ, મનપા કમિશનરે સૂચનાઓ આપી છતાં પોલીસની નીરસતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, શું કારણ હોઈ શકે? માનસી, TV9 પર સૌથી મહત્વના સમાચાર ગણી શકાય, એક્સક્લુઝિવ સમાચાર ગણી શકાય કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અરજી કરવામાં આવી કે જે પણ એજન્સી દ્વારા, એટલે કે ચિત્રા એન્ડ ઝવેરી કંપની જે છે કે જેના દ્વારા હોર્ડિંગ્સ સમગ્ર શહેરમાં અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવે છે, પબ્લિસિટી જે એજન્સી છે તે એજન્સી સામે પગલાં ભરવા માટે મ્યુનિસિપલ કમિશનરે લેખિતમાં પોલીસ કમિશનરને પોલીસને જાણ કરેલી છે, પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારે ફરિયાદ લેવામાં આવી નથી। સૌથી મહત્વની બાબત ગણી શકાય કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર ખુદ કહી રહ્યા હોય કે સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યું છે, જે પણ જગ્યાઓ પર વૃક્ષો કાપવામાં આવ્યા છે તે વૃક્ષો કાપનાર વ્યક્તિ અને તેમાં ઉપયોગ કરનાર તમામ વાહનો, આ તમામ સામે પોલીસ કાર્યવાહી કરે અને વાહનો જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવે, આ પ્રકારની અરજી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેટલાય દિવસો પહેલા કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં હજી સુધી જાડી ચામડીના પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી। કોઈ પણ પ્રકારે આ બંને જે એજન્સી છે, ઝવેરી એન્ડ ઝવેરી કંપની અને ચિત્રા એજન્સી, આ બંને કંપની સામે પોલીસ રાહે ફરિયાદ દાખલ કરવામાં પોલીસને શા માટે રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે। કારણ કે મ્યુનિસિપલ કમિશનરે 1 કરોડનો માતબર દંડ આ બંને એજન્સીને કર્યો છે, જે પણ આ એજન્સી દ્વારા ભરવામાં આવ્યો નથી, એટલે કે કાયદાને ક્યાંક ને ક્યાંક ઘોડીને પી ગયા હોય તે પ્રકારનું આ એજન્સીના માલિકો આ સમગ્ર ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે આખરે આટલા કડકાઈ ભર્યા નિયમો હોવા છતાં પણ જો પોલીસ દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી યોગ્ય સમય પર કરવામાં ન આવે તો આગામી સમયમાં આ જ રીતે અનેક વૃક્ષોનું નિકંદન કાઢતા કોઈ પણ ખચકાશે નહીં। કારણ કે એક વખત જરૂરિયાત છે દાખલો બેસાડવાની કે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે તો ન માત્ર તે વ્યક્તિ સામે પરંતુ તે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો પણ જપ્તી કરવા સુધીની કડકાઈ ભરી કાર્યવાહી સરકારી વિભાગ કરી શકે છે। પરંતુ આખરે આ કિસ્સામાં જોઈએ તો પોલીસ માત્ર ને માત્ર તમાશો જોઈ રહી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં પોલીસને રસ નથી, તે બાબત આ કિસ્સામાં સ્પષ્ટ થઈ રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર જેવા વ્યક્તિ દ્વારા લેખિતમાં અરજી કરાઈ હોય તેમ છતાં જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાય પોલીસ દ્વારા તો સામાન્ય નાગરિકોની પોલીસ ફરિયાદ કયા પ્રકારે લેવાતી હશે અને કયા પ્રકારે અરજીનો જવાબ મળતો હશે તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે। માનસી, જી જિગ્નેશ, આભાર આપનો। એટલે ખાસ તો
ઝાડ કાપનાર એજન્સીઓ દ્વારા કોઈ દંડ નથી ભરવામાં આવ્યો, કાયદાને ઘોડીને પી ગયા છે અને પોલીસવાળા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક નીરસતા દાખવી રહ્યા છે. હવે આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.